ચાલો હવે જોઈએ MCQ નંબર 6. થોડું ધ્યાનપૂર્વક સમજવા જેવું છે કારણ કે ગણના સભ્યો કેવી રીતે મેળવવા ને એ બહુ અગત્યનું છે. જોઈએ ગણ A આપ્યો છે x જ્યાં mod x less than 2. ગણ B આપ્યો છે x જ્યાં mod x minus 5 less than or equal to 2. C ગણ છે x જ્યાં mod x greater than x અને D ગણ છે mod x less than x. ચારે ચાર ગણમાં કયા સભ્યો છે એ શોધી અને આપણે આપેલા છેદ ગણનો જવાબ મેળવવાનો છે. ચાલો સૌથી પહેલા આપણે લઈએ ગણ A. ગણ E ની અંદર x જ્યાં x less than 2 આનો આન્સર થશે -2 less than x less than +2. યાદ રાખજો લેસ ધેન હોય 2 તો -2 થી +2 ની વચ્ચે x આવશે અને આથી કહી શકાય કે ગણ A જે છે એ અહીંયા ઇક્વલ ટુ નથી એટલે વિવૃત અંતરાલમાં -2 થી 2 આ ગણના આપણા સભ્યો વિવૃત અંતરાલ સ્વરૂપે આપણને મળે છે. ત્યાર પછી ગણ B એમાં છે x જ્યાં mod of -x minus 5 less than or equal to 2. તો અહીંયા આપણે લખીશું -2 less than or equal to x minus 5 less than or equal to +2. બરાબર સમજ્યા? પરંતુ અહીંયા ફક્ત આપણે x જોઈએ વચ્ચે તો -5 ને દૂર કરવા માટે +5 ઉમેરવો પડશે. તો ત્રણેય ભાગમાં 5 એડ કરી દો. તો ત્રણેય ભાગમાં 5 એડ કરીશું તો આપણને શું આન્સર મળશે? આપણને આન્સર મળશે અહીંયા 5 એડ કરીશું એટલે અહીંયા 3x અહીંયા 5 કેન્સલ થઈ જશે અને અહીંયા 7. તો આપણને ગણ B જે મળે છે તે આ રીતે મળશે. અહીંયા તમે જોઈ શકો છો કે બંનેમાં ઇક્વલ ટુ છે એટલે કયો અંતરાલ થયો? આ પહેલો અંતરાલ હતો એ વિવૃત અંતરાલ હતો અને આ સંવૃત અંતરાલ 3 7. ચલો ગણ B ના સભ્યો પણ મળી ગયા આપણને. હવે આપણે ગણ C જોઈએ. x જ્યાં x greater than x. તો અહીંયા બરાબર ધ્યાન આપજો. x greater than x અને -x greater than x. તમે સમજી શકો છો કે x મોટો હોય અને x નાનો હોય તો અશક્ય ઘટના છે. એવું ક્યારે બને કે બે મોટા અને બે નાના? એટલે આ શક્ય નથી. તો હવે આની વાત કરીએ તો -x less greater than x તો આનો આન્સર થશે 0 2x 0x. યાની કે x ની વેલ્યુ 0 કરતા નાની મળશે અને 0 કરતા નાની મળશે એટલે ગણ C ના સભ્યો આપણા શું થશે? તો -∞ થી 0 યાની કે 0 કરતા નાના. અને હવે D. તો D ગણ માટે x જ્યાં mod x less than x. આ સ્વયં સ્પષ્ટ છે કે D ગણ એ ખાલી ગણ છે. કેવી રીતે એ પણ હું તમને સમજાવું. C ગણ D ગણ B ગણ. D કેમ ખાલી થાય છે? અહીંયા તમે x ની વેલ્યુ ધારો કે માઈનસમાં લેશો તો આ અસમતા ખોટી પડશે. x ની વેલ્યુ પ્લસમાં લેશો તો પણ અસમતા ખોટી પડશે અને એટલે D ખાલી ગણ છે. અને હવે આન્સરને બરાબર સમજવા માટે એક હું વેન આકૃતિ સંખ્યા રેખા ડ્રો કરું છું અને એ સંખ્યા રેખા દ્વારા તમે એને સમજી શકશો. બરાબર સમજો. આ ઇન્ફિનિટિવ માઇનસ ઇન્ફિનિટિવ બરાબર છે. હવે આપણી પાસે જે બધા અંતરાલો જે છે એ મુજબ આપણે અહીંયા સંખ્યા રેખા ઉપર બિંદુ મૂકીશું. તો પહેલા તો આપણે બિંદુ મૂકીશું કે -2 થી 2, ત્યાર પછી છે 3 થી 7 અને -∞ થી 0. તો હું અહીંયા ધારો કે 0
આ -2, આ +2, આ 3, આ 7. ઓકે, ચાલો હવે આપણે એને દર્શાવીએ. 3 થી -2 થી +2 એ મારો ગણ A છે, એટલે કે આટલો ભાગ ગણ A બનશે. 3 થી 7 જેમાં અહીંયા -2 કે 2 લઈ શકાશે નહીં, ત્યારે 3 થી 7 જેમાં 3 પણ લઈ શકાય, 7 પણ લઈ શકાય એવો ગણ આપણી પાસે થઈ ગયો B. C ગણ 0 થી લઈ એ ∞ સુધી તમે લઈ શકો છો, એમાં 0 લેવાનો નથી, એટલે આ ગણ મળે આપણને C ગણ. હવે સ્પષ્ટ છે કે A છેદ B તમે જોશો તો બંને ગણના સભ્યો ક્યાંય છેદ બિંદુ આપતા નથી, માટે એનો જવાબ થયો ખાલી ગણ. ત્યાર પછી A છેદ C, A અને C નો છેદગણ અવશ્ય પ્રાપ્ત થશે. જુઓ 0 થી -2, ઓકે, 0 પણ લેવાનો નથી, -2 પણ લેવાનો નથી, એટલે -2 0 વિવૃત અંતરાલમાં. અને A છેદ D, D ગણ તો ઓલરેડી ખાલી ગણ છે, તો A છેદ ખાલી ગણ ખાલી ગણ. તો આમાંથી આપણો ઓપ્શન પસંદ કરવાનો છે, એટલે આપણો આવશે ઓપ્શન A. તો બરાબર ખબર પડી ગઈ. બરાબર ગણના સભ્યો શોધવાના જે છે એને ધ્યાનપૂર્વક નિહાળો તો દાખલો સરળ બની જશે. ચાલો આગળ વધીએ.